ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને લઈ જશે સૃષ્ટિના સૌથી શક્તિશાળી અને રહસ્યમય દેવ ભગવાન શિવની ગાથાઓમાં. જો એમની કથાઓ છે ને એ ખાલી વાર્તાઓ નથી, એમાં તો બ્રહ્માંડના ઊંડા સત્યો અને જીવન જીવવાના પાઠ છુપાયેલા છે. તો ચાલો ને શરૂ કરીએ આ દિવ્ય યાત્રા. એક સવાલ જે હંમેશા પૂછાય છે, ભગવાન શિવ ખરેખર છે કોણ? અને સાચું કહું તો આનો જવાબ કોઈ એક વાક્યમાં આપી જ ન શકે. કેમ? કારણ કે એમનું સ્વરૂપ, એમનું વ્યક્તિત્વ, એમની કથાઓમાં વણાયેલું છે. દરેક કથા સાથે એમના એક નવા જ રૂપના દર્શન થાય છે. તો પછી આ સવાલનો જવાબ શોધવા માટે ચાલો ને એમની જે કથાથી શરૂઆત કરીએ, એમના રક્ષક સ્વરૂપની કથાથી. તો શિવજીનું એક નામ જે લગભગ બધા જ જાણે છે, નીલકંઠ. પણ શું આપણે જાણીએ છીએ કે આ નામ પાછળ કેટલી મોટી વાત છુપાયેલી છે? એક એવા મહાન ત્યાગની કથા જેણે આખા બ્રહ્માંડને બચાવી લીધો. અને આ કથાની શરૂઆત થાય છે સમુદ્ર મંથનથી. જરા વિચાર તો કરો, એક તરફ દેવો, બીજી તરફ દાનવો, અને બંને ભેગા મળીને અમર થવા માટે આખા સમુદ્રનું મંથન કરી રહ્યા છે. બધા અમૃતની રાહ જોઈ રહ્યા હતા. પણ અમૃત નીકળ્યું એ પહેલાં સમુદ્રમાંથી બહાર આવ્યું બ્રહ્માંડનું સૌથી ભયાનક, સૌથી ઘાતક વિષ, હાલાહલ. એટલું ખતરનાક હતું કે એનું એક ટીપું પણ આખી સૃષ્ટિને ભસ્મ કરી શકે એમ હતું. કોઈની હિંમત ન થઈ એને અડવાની પણ. ત્યારે આખા વિશ્વને બચાવવા માટે કોણ આગળ આવ્યું? મહાદેવ. એમણે એ આખું વિષ પી લીધું, પણ પોતાની યોગ શક્તિથી એને ગળાથી નીચે ઉતરવા જ ન દીધું. અને બસ એ જ ઘડીથી એ વિષને કારણે એમનો કંઠ, એમનું ગળું હંમેશા માટે નીલું થઈ ગયું. અને ત્યારથી જ તેઓ કહેવાયા નીલકંઠ. તો આ નીલકંઠની કથા એ ખાલી એક વાર્તા નથી, સમજ્યા? એમાં એક બહુ મોટો સંદેશ છુપાયેલો છે. સંદેશ એ છે કે સાચી મહાનતા પોતાના ફાયદામાં નથી, પણ બીજાના ભલા માટે, આખા વિશ્વના કલ્યાણ માટે કંઈક જતું કરવામાં છે, ત્યાગ કરવામાં છે. શિવજીનું એક રૂપ તો આપણે જોયું, રક્ષકનું, પણ એમના બીજા પણ ઘણા રૂપો છે. એ ભક્તિના પણ દેવ છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે એમની ભક્તિ કરવાનો કોઈ એક જ નક્કી રસ્તો નથી. એ તો સાચા દિલની દરેક પ્રાર્થના સાંભળે છે. પછી ભલે એ પ્રાર્થના પ્રેમથી કરવામાં આવી હોય કે પછી કઠોરમાં કઠોર તપસ્યા કરીને. ચાલો આ સમજવા માટે ભક્તિના બે એવા રસ્તાઓ જોઈએ જે એકબીજાથી બિલકુલ અલગ છે. જો અહીં બે અલગ જ દુનિયા છે. એક તરફ છે મા પાર્વતી. એમની ભક્તિ કેવી? સાચો પ્રેમ અને અતૂટ ધીરજ. વર્ષો સુધી એમણે તપસ્યા કરી. બીજી તરફ કોણ છે? રાવણ. એની ભક્તિ એકદમ ઉગ્ર, એટલી તીવ્ર કે એ શિવજીને ખુશ કરવા માટે પોતાના 10 માથા કાપીને અર્પણ કરવા તૈયાર હતો. આ શું બતાવે છે? આ બતાવે છે કે મહાદેવ માટે રસ્તો કયો છે એ મહત્વનું નથી, પણ ભાવ કેટલો સાચો છે એ મહત્વનું છે. પરિણામ? એમણે પાર્વતીજીના પ્રેમને સ્વીકારીને એમને પત્ની બનાવ્યા અને રાવણના ત્યાગને જોઈને એને શક્તિનું વરદાન આપ્યું. તો શિવની કૃપાથી શક્તિ મળે, મનગમતો જીવનસાથી મળે. પણ શું એમની કૃપા આનાથી પણ આગળ જઈ શકે? શું એ નસીબને, ભાગ્યને, અરે ખુદ મૃત્યુને પણ બદલી શકે? હા, બિલકુલ. અને આ સમજવા માટે સૌથી શ્રેષ્ઠ કથા છે ઋષિ માર્કંડેયની. ઋષિ માર્કંડેય જ્યારે જન્મ્યા ત્યારે જ એમનું ભાગ્ય લખાઈ ગયું હતું કે એ ફક્ત અને ફક્ત 16 વર્ષ જ જીવશે. આ કોઈ અંદાજો નહોતો, આ તો એકદમ પાકી ભવિષ્યવાણી હતી, જેને કોઈ ટાળી શકે એમ નહોતું. અને જે દિવસે એમના 16 વર્ષ પૂરા થયા, ખુદ કાળ એટલે કે યમરાજ એમના દરવાજે આવીને ઊભા રહ્યા. ભવિષ્યવાણી સાચી પડી. યમરાજ માર્કંડેયના પ્રાણ લેવા માટે આવી પહોંચ્યા. હવે આવી સ્થિતિમાં કોઈ પણ ડરી જાય, પણ માર્કંડેય એ ડર્યા નહીં. એમણે તો બસ અતૂટ શ્રદ્ધા સાથે શિવલિંગને બાથ ભરી લીધી. એમના માટે હવે એ જ છેલ્લો સહારો હતો, છેલ્લો શરણ. અને પછી જે થયું, એણે બધું જ બદલી નાખ્યું. એ જ ક્ષણે એ શિવલિંગમાંથી સ્વયં મહાદેવ પ્રગટ થયા. એમણે યમરાજને તો રોક્યા જ, પણ માર્કંડેયની આવી અતૂટ શ્રદ્ધા જોઈને એટલા પ્રસન્ન થયા કે એણે વરદાન આપ્યું, ચિરંજીવી ભવ. મતલબ કે અમર થવાનું વરદાન. આ કથા એક જીવતો જાગતો પુરાવો છે કે સાચી ભક્તિમાં, સાચી શ્રદ્ધામાં એટલી તાકાત હોય છે કે એ લખાયેલા લેખને પણ બદલી શકે છે. અત્યાર સુધી આપણે જોયું કે શિવજી કેવી રીતે એમના ભક્તોની રક્ષા કરે છે, પણ એમની ભૂમિકા આના કરતાં ઘણી મોટી છે. એ તો આખા બ્રહ્માંડના સંતુલનના રક્ષક છે.
અને જ્યારે પણ આ સંતુલન, આ બેલેન્સ ખોરવાય છે, ત્યારે શિવજી કરે છે એમનું જગવિખ્યાત બ્રહ્માંડીય નૃત્ય, તાંડવ. હવે તાંડવ એટલે શું? એ ખાલી એક ડાન્સ નથી. એ તો આખા બ્રહ્માંડનું સાયકલ છે. સૃષ્ટિ એટલે કે સર્જન, પાલન એટલે કે સંરક્ષણ અને સંહાર એટલે કે વિનાશ. આ ત્રણેયનું પ્રતીક છે તાંડવ. જ્યારે પણ દુનિયામાં પાપ અને અધર્મ હદથી વધી જાય છે, ત્યારે શિવજી આ નૃત્ય દ્વારા એ બધી નકારાત્મકતાનો અંત કરે છે, જેથી એક નવા, સારા યુગની શરૂઆત થઈ શકે. એ બ્રહ્માંડને રીસેટ કરવાની એક રીત છે, જેથી બેલેન્સ ફરીથી સ્થાપિત થાય. તો આપણે કેટલી બધી વાતો જાણી, નીલકંઠની કથા જોઈ, પાર્વતી અને રાવણની ભક્તિને સમજી, માર્કંડેયની શ્રદ્ધાના સાક્ષી બન્યા અને તાંડવના બ્રહ્માંડીય મહત્વને પણ જાણ્યો. પણ આ બધી અલગ અલગ કથાઓ એ ભેગી મળીને આપણને શું શીખવવા માંગે છે? ચાલો આખી વાતનો જે સાર છે એના પર એક નજર કરીએ. આ બધી કથાઓ છે ને એ મહાદેવના અલગ અલગ પાસાઓને જોડે છે. નીલકંઠની કથા શીખવે છે વિશ્વ કલ્યાણ માટે ત્યાગ. પાર્વતીજીની કથા શીખવે છે સાચો પ્રેમ અને ધીરજ. માર્કંડેયની કથા બતાવે છે કે અતૂટ શ્રદ્ધાથી ભગવાનની કૃપા કેવી રીતે મેળવી શકાય. અને તાંડવ આપણને યાદ અપાવે છે આખી સૃષ્ટિના સંતુલનનું. આ બધું જ ભેગું થાય ને ત્યારે મહાદેવનું સાચું સ્વરૂપ સમજમાં આવે છે. અને અંતમાં એક સવાલ. આ બધી કથાઓ તો હજારો વર્ષ જૂની છે, તો આજના સમયમાં આપણી આ જટિલ જિંદગીમાં એનું શું મહત્વ? શું ત્યાગ, ભક્તિ, શ્રદ્ધા અને સંતુલનના આ પાઠો આજે પણ આપણને કોઈ રસ્તો બતાવી શકે છે? આ એવો સવાલ છે જેનો જવાબ કદાચ બીજા કોઈ પાસે નહીં, પણ આપણે સૌએ પોતાની અંદર જ શોધવાનો છે.